વાવથરા જિલ્લાના મોરિકા હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ધરણા પ્રદર્શનનો આજે અંત આવ્યો છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ પીડિત પરિવાર તથા ધરણામાં જોડાયેલા આગેવાનોએ હાલ પૂરતું ધરણા સમેટી લીધા છે। મોરિકા હત્યા કેસની તપાસ માટે કે પંડ્યાની આઈઓ તરીકે તપાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે જ સમગ્ર મામલે સ્પેશિયલ કમિટી બનાવી તપાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ તપાસ અધિકારી દ્વારા આગામી 7 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે। તેમજ કોર્ટમાં પિટિશન મારફતે કલમ 103 ઉમેરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે। પીડિત પરિવારને ઝડપી ન્યાય આપવાની ખાતરી મળ્યા બાદ 5મા દિવસે ધરણા સમેટવામાં આવ્યો છે। જો કે ધરણામાં જોડાયેલા આગેવાનો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આગામી 7 દિવસમાં યોગ્ય સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો ફરીથી ધરણા શરૂ કરવામાં આવશે। હવે મોરિકા હત્યા કેસમાં તપાસ અધિકારી આગામી 7 દિવસમાં શું કાર્યવાહી કરે છે અને કોર્ટમાં કલમ 103 ઉમેરવા અંગે શું પગલાં લેશે તેના પર સૌની નજર રહેશે। વાવથરા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13મી જૂનના રોજ ફરિયાદી નરભેરામભાઈએ પોતાના દીકરા લખીરામભાઈનો મૃત્યુ બાબતનો એક ગુનો એટ્રોસિટી એક્ટ ખાતે દાખલ કરાવેલો। આ ગુનાની તપાસ છે એ લોકલ ડીવાયસપી સંભાળી રહેલા અને એમણે ગુનાની તપાસ ચાલુ રાખેલી। દરમિયાન જે ફરિયાદી અને ભોગ બનનાર છે આમણે તપાસ બાબતે આઈજીપીસી બનાસકાંઠા ને રજૂઆત કરેલી કે તપાસમાં કેટલાક મુદ્દાઓની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય। આના અનુસંધાને આઈજીપીસી બનાસકાંઠા રેન્જ અને ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યએ પરામર્શ કરી અને આ ગુનાની તપાસ છે એ વાવથરા જિલ્લાના ડીવાયસપી પાસેથી લઈ અને અન્ય જિલ્લાના ડીવાયસપીને સોંપવામાં આવે, જે અનુસંધાને મને આજરોજ આ ગુનાની તપાસ મળેલ છે અને આ ગુનાની તપાસ મેં ચાલુ કરેલ છે। અને આ ગુનાની તપાસમાં હવે પછીનું જે મારો પ્લાન ઓફ એક્શન છે કે આ ગુનાની તપાસ એ નિષ્પક્ષ અને ન્યાયી થાય અને જે આ ગુનાની ખૂટતી કડીઓ છે અને આના વિશે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ કરવાની થતી હોય તપાસ ત્વરિત ગતિએ થાય અને આને કોઈ ચોક્કસ પરિણામલક્ષી પહોંચાડી શકાય। પીડિત પરિવારને કેટલો સમય આપ્યો? પીડિત પરિવારને અને સમાજના આગેવાનોને આજ સાંભળેલા છે અને એને એવું કહેલું છે કે જેમ બને તેમ જલ્દી આ ગુનાની તપાસ હું ફરીથી કહું છું કે આજે જ મેં સંભાળેલી છે, એટલે તમામ બાબતોથી વાકેફ થઈ અને જેટલું બને એટલું શક્ય બહુ ઝડપથી આ ગુનાના જે તપાસ છે એ બાબતે એમને વાકેફ કરવામાં આવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે પ્રયત્ન કરવામાં આવશે। મીડિયાના માધ્યમથી જણાવું છું કે તમારો જે સવાલ છે કે ધારણા સમેટવામાં આવ્યા છે એ ધારણા સમેટવામાં નથી આવ્યા। ધારણામાં બ્રેક લેવામાં આવ્યો છે કારણ કે સતત 5 દિવસથી અમે લોકો અહીંયા ધારણા ઉપર બેઠા હતા। હજારોની સંખ્યામાં લોકો અમે ધારણા ઉપર હતા કારણ કે મોરિકાની અંદર મર્ડર થયું હતું અને એ મર્ડર 306ની અંદર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો તો આખો ગુનો મર્ડરનો હોવા છતાં 306ની અંદર બધું જ રફે દફે કરી દીધું હતું। એટલે અમે તંત્ર આગળ માંગ કરી હતી। એ માંગમાં અત્યારે અમને થોડો એવો ભરોસો અપાયો છે અને અત્યારે બીજા ડીવાયસપીને તપાસ આવી છે કે પંડ્યા સાહેબને તપાસ આપી છે અને અમે પંડ્યા સાહેબ ઉપર કે પંડ્યા સાહેબ ઉપર અમે ભરોસો મૂક્યો છે। એમણે અમને ભરોસો એવો આપ્યો છે કે ભાઈ 7 દિવસની અંદર જે અમારી માગણી હતી કે ભાઈ સાહેબ શ્રી તમે એક વખત કોર્ટમાં આ લોકોએ જે ચાર્જશીટ કરી છે જે ગુનાની છે આના મુદ્દે તમે કોર્ટની અંદર 302 ઉમેરાની એપ્લિકેશન આપો। તો એમણે કીધું છે કે હું 7 દિવસમાં કેસમાં બધા કાગળો જોઈ અને હું ઉમેરાની એપ્લિકેશન કરીશ, કારણ કે જો ઉમેરાની એપ્લિકેશન નહીં થાય તો 7 દિવસ પછી 8મા દિવસે અમારા ધરણા આનાથી પણ ખૂબ બહોળી સંખ્યામાં ધરણા અને આંદોલન બહુ ઉગ્ર આંદોલન થશે। સમાપન નથી થયા, ધરણાનો બ્રેક છે, કોઈ ધરણા સમાપ્ત નથી। કોઈ ગમે એવું બાઇટ આપે। અમે સતત 4 દિવસથી અહીંયા બેઠા છીએ, દલિત સમાજના બધા જ લોકો બેઠા છીએ અને
દલિત સમાજના બધા જ લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું છે કે ભાઈ આપણે સાહેબે જે અમને કીધું છે કે તમને 7 દિવસ પછી હું કોર્ટની અંદર આ એપ્લિકેશન 302 ઉમેરાની એપ્લિકેશન, ધારો કે 302 ઉમેરવા માટે હું કોર્ટની જે પરમિશન માંગવાની હોય હું પરમિશન માંગીશ અને હું આ કાગળો અને તપાસ કરી અને હું યોગ્ય તમને ન્યાય અપાવીશ. કારણ કે જો તમારો 302 હશે તો હું 302 100% 302 કરીશ. કારણ કે અમારી જે માંગ છે એ 302 જ છે અને 302 જ્યાં સુધી દાખલ નહીં થાય ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે.